હાલોલ વડોદરા હાઈવે પર લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ ઘૂસતા બેના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત। વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન હદમાં આવતા હાલોલ વડોદરા ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ મછલીપુરા ગામના પાટિયા નજીક આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગામોના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા સાહેબ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। અકસ્માતની ગંભીરતા જોતા તાત્કાલિક એન.ડી.આર.એફ. ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી। બચાવ કામગીરી દરમિયાન બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે એન.ડી.આર.એફના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। બસના આગળના ભાગના પતરા અને લોખંડના ભાગોને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ દરમિયાન બે મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હજુ પણ કેટલાક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત ટોલ રોડ કંપનીની એમ્બ્યુલન્સો પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી। ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે સતત એમ્બ્યુલન્સોની અવરજવર જોવા મળી રહી હતી। ઘટના સ્થળે પોલીસ, એન.ડી.આર.એફ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ રાખવામાં આવી છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। જો કે પ્રાથમિક અનુમાન મુજબ બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અથવા પૂરતું અંતર ન રાખતા ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જરોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મુસાફરોની ઓળખ તેમજ અકસ્માતની હકીકતો જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।